જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? જો કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હશે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે કેટલાક 5:30 વાગ્યા છે અને અમારી બેનની જો અત્યારે મેલીમાં ગયા હતા 4-5 વાગે. જો અત્યારે આવ્યા હતા. મારે જવાનું હોય ને, કેમ કે હે ને આજ નહોતી ગઈ. જવાનું તો હોય પણ આજે નહોતી ગઈ. કહેતી હતી ખરા આજ પપ્પાને વર્તી હતી એટલા માટે હે ને જલ્દી કિશુન તેડવા જવાનું હોય, નકર પછી એકલી પછી બે આવતા તો પછી તેડવા જવાનું હોય તો હું ના ગઈ. હું કહું ના ઓલી ખર ગઈ હતી તે પછી આજકાલ નથી જાઉં એ માટે આજ ગઈ નહીં. જો હું તમને ફરિયાનો વ્યૂ દેખાડું, જો કે તમે જોઈ જ લીધો હશે. જો હાલો આપણી દુકાનમાં આવી ગયા ને જો કેવા છો કિશુન ચંપલા પહેરીને રખડો હું. હવે જો આપણે બહાર એનું તમને વ્યૂ બતાડું, કોઈ હોય નહીં તો આ બાજુ ઘણા બેઠા છે, આ બાજુનું દેખાડું. જોઈ લીધો હોય અત્યારે. જો કે 5:30 વાગે આમ થોડી ઠંડી પડવા જ માંડે શિયાળામાં. તમારી અહીંયા કેવી પડતી હોય કોમેન્ટમાં લખી નાખજો. અમારે તો અહીંયા આમ દિવસની તો એટલી હોય નહીં, આપણે શું કહેવાય સ્વેટર ના પહેરવું પડે એટલી હોય. અને હાંજે ને સવારે જોઈ લે ને એટલે પૂરું થઈ જાય. હાંજે અમે જાડો બેસ્કેટ ઓઢીને માથે ગોડડા 2-3 નાખી તઈ તો અમારે હે ને માંડ થાય, તઈ મેળ આવે છે. જો હું તમને અમારી દુકાન બતાડું. આમાં જો ઘણું સામાન ટીંગાળવાનું ને બધું છે, આપણે જોઈ લઈ. ના એમ તો પાન બજાર ને એવું બધું છે તો પડ્યું છે ને અહીંયા આપણો માલ બધો પડ્યો જ છે. હજી તો 2-3 દી મોર જ ખડકો હતો એટલે એમને પડ્યો છે. ખાલી થતા જઈએ મેં એક પટ્ટી ટીંગાળતી જવાનું. જો અત્યારે બધી પટ્ટી આ જો એક્સ્ટ્રા પટ્ટી છે અમારી. આમાં જો આમાંથી હું તમને દેખાવ વેફરોની બધું છે. ચા એટલામાંથી એટલામાંથી કે એકમાં ઘટે તો આમાંથી લેવાની ઇતનામાં. અને જો આપણે અહીંયા વાટકા અને ટમેટા વાટકો અને એબીસીડી રીમાનિયા સ્ટીક અને ટેસ્ટીને એ બધું ઘટે ને તો આપણે એના હાટું પણ આ બોક્સ રાખ્યું જ છે. અને જો આ ઉને છે અને આ છે લાલ જાદુ, એ પણ લગભગ અહીં પડ્યા જ છે. હા જો ભુનેશ આપણે અહીં ટીંગાડેલા જ છે થોડા બાજુમાં. અને આ વાઈટ ભૂંગરા, આ લીલા મોતી અને અમે તમને લાલ બતાડી, આ ખારી એ બધું છે. અને આપણે છાતની ચોકલેટ જો કે આપણે બહુ ભાવે. જો પહેલેથી દેખાડી એમાં હે ને આ મને બહુ ભાવે, કેમ ખાટી મીઠી હોય ને એટલે જોતા જ જાઓ. અહીંથી તો આપણે માવાનું બધું ચાલુ થઈ જાય. આ વિમલું ને બધું તો પડ્યું જોઈએ આમ કંઈક છે. અને આપણે સોડાઓ પણ રાખી હે જો અહીંયા. તો જો કોઈ અહીંયા મોડ પર આવતું હોય તો અમારી દુકાનની માં આવજો. સોડા બીડા હું તમને જો કે હું જ યુટ્યુબર હો તો પીવરાવી દઈ, આવજો પબ્લિક મળવા. અને જો આ છે સોડા. અહીંયા તો આપણે ઘરનો ને બધો માલ રહીએ. અહીંયા એક સોડા રહીએ અને અહીંયા પાણી ને બધું રહીએ છે. તો જો આપણે દુકાનેથી બહાર આવી ગયા હે. અને જો આજે આપણે બનાવવાના છે ઢોસા. તો એના માટે આપણે મસાલો તૈયાર કરી હે. બટેકા બાફી નાખ્યા, હવે મોરવાના છે. અને બેટર એ આપણે ઘરે જ બનાવ્યું છે. જો હું તમને દેખાડું. આપણી ખુશાલી બેન બેઠા છે. અને જો હું તમને દેખાડું, આમાં જો આપણે ઘરે બેટર બનાવવું હોય ને તો મોર આપણે કેવડી નાની વાટકી એવડી હોય તો ચાલે. 3 વાટકી ચોખાની નાખવાની
અને એક અડદની દાળની વાટકી નાખવાની. એ બેયને અલગ અલગ સાંજે પલાળવા મૂકી દેવાનું. ચોખાની 3 વાટકીને પલાળવા મૂકી દેવાનું અને ચણાની દાળને અને અડદની દાળ, ચણાની નહીં, 3 વાટકી ચોખાની અને 1 અડદની. જો હું તમને દેખાડું, બેયને સાંજે પલાળી નાખવાના. સવારે આપણે તેને આ કરી નાખવાનું, બેટર કરી નાખવાનું. જોઉં તમે બેટર પછી હે ને આપણે 5-6 કલાક બેટરને રાખવાનું એટલે મસ્ત થઈ જાય. જો આપણું ઘરનું બનાવેલું, અમે ઘરે બનાવ્યું છે બેટર. જો આપણે સાંભાર માટે હે ને તુવેરની દાળ નાખી હતી અને આમ જો આપણે એના હાટું ધાણા ભાજી અને જો આમાં આપણે આદુ, ટમેટું, ડુંગળી, મરચાં એ બધું મોરી લીધું છે અને થોડીક સરગવાની હિંગુ અને આમાં આપણે નાની નાની કટકી ટમેટા અને ડુંગળીને નાખી દેવાની. અને જો તમે આ દાળ જોઈ લો, આપણે દાળ તમે કેવાનો સાંભાર બનાવતા હોય એ કોમેન્ટમાં કરી નાખજો. અમે તો અત્યારે હે ને તુવેરની દાળનો જ બનાવી વાળી ફેરે. જો એમાં એડ કર્યું સરગવાની શીંગું, બટેકા નહીં, ટમેટા, ડુંગળી નાની નાની કટિંગ કરીને એમાં નાખ્યું. તો જો હું તમને દેખાડું, તો ચાલો આપણે નાખી દઈએ. આ તો હું બનાવીશ સાંભાર. આ હળદર નાખ્યું, પછી એટલું મીઠું નાખ્યું અને એને બાફા મૂકી દીધું. પછી બફાઈ જાય પછી આપણે સાંભારનો વઘાર દેશું. જો કે હું વઘારવા નથી, મારી મમ્મી વઘારવાની છે. અને આમ જો આખું કીસું અહીંયા બેન રહડા આગળ બેન લેસન કરે. જો તમે અને હાલો હવે આપણે લેસન કરવાનું છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.